નમસ્કાર પ્રણામ દોસ્તો, સ્વાગત છે તમારું એક નવા વિડીયોમાં। દોસ્તો, આજનો વિડીયો જીવનમાં એકલા પડી જાઓ ત્યારે આટલું હંમેશા યાદ રાખો તો જીવનમાં ખુશ રહી શકશો। ચેનલમાં નવા હો તો લાઈક, શેર અને સબસ્ક્રાઈબ જરૂર કરો। તો ચાલો શરૂ કરીએ। જ્યારે કોઈ સમજવા ન મળે ત્યારે પોતાને સમજવાની શરૂઆત કરો। જ્યારે કોઈ સાંભળવા ન મળે ત્યારે પોતાના અંતરના અવાજને સાંભળો। દોસ્તો, યાદ રાખજો, જે માણસ એકલા રહીને પણ ખુશ રહેતા શીખી જાય ને એ કોઈ ઉપર નિર્ભર નથી રહેતો, અને જે નિર્ભર નથી રહેતો એ ક્યારેય પણ તૂટતો નથી। એકલા પડ્યા હો ત્યારે રડશો નહીં, એ સમયે પોતાને બનાવશો, કારણ કે સમય એક દિવસ સાબિત કરી જ દે છે કે તમે એકલા નહોતા પડ્યા। તમે મજબૂત બનવા માટે થોડા સમય માટે તમને અલગ રાખવામાં આવ્યા હતા। એકલા પડી જાઓ ત્યારે ડરશો નહીં, કારણ કે એ સમય તમને તમારી સાચી ઓળખ આપે છે। લોકો સાથે હોય ત્યારે જે દેખાતું નથી એ એકલા રહેતા સ્પષ્ટ દેખાય છે। જે માણસ એકલાપણું સહન કરી લે એ જીવનની કોઈ પણ લડાઈ સહજતાથી જીતી શકે છે। લોકો તમને છોડીને જાય ત્યારે દુઃખ થાય છે, પરંતુ એ દુઃખ તમને તોડવા માટે નહીં, તમને મજબૂત બનાવવા માટે આવે છે। કારણ કે જે માણસ એકલા રહી શકે છે એ કોઈ ઉપર આધાર રાખતો નથી। એકલા પડ્યા હો ત્યારે રડશો નહીં, એ સમયે તમારા સપનાઓને વધુ મજબૂત બનાવજો, કારણ કે જે સપનાઓ એકલા સમયમાં જન્મ લે છે ને એ જ સપનાઓ ઇતિહાસ પણ રચે છે, એ યાદ રાખજો। આ જિંદગી એ ખૂબ જ મોંઘી છે દોસ્તો, એટલા માટે એને મતલબી અને મૂર્ખ લોકો પાછળ ક્યારેય પણ બરબાદ ના કરતા। દોસ્તો, સારા માણસની કદર કરતા શીખો, કારણ કે સારા લોકો જીવનમાં વારંવાર નથી મળતા। કોઈથી લગાવ રાખવો એ પણ સારો નથી હોતો દોસ્તો, કારણ કે એ જ લોકો હંમેશા આપણાથી દૂર થઈ જતા હોય છે, જેમનાથી આપણે સૌથી વધારે લગાવ રાખીએ છીએ, લાગણી રાખીએ છીએ। મિત્રો, એક વાત યાદ રાખજો કે ક્યારેય પણ ભૂલીને પણ પોતાની વાતો બીજાને ના જણાવતા, કારણ કે અહીં તમાશો બનતા વાર નથી લાગતી। સાચું બોલવાનું તો દૂર છે, પરંતુ આજકાલ લોકો
સાચું સાંભળવાનું પણ પસંદ નથી કરતા. તમારા દુઃખી થવાથી કે તમારા રડવાથી આજકાલ કોઈને કંઈ પણ ફરક નથી પડતો. એટલા માટે રડવાનું બંધ કરો અને જીવનમાં હંમેશા ખુશ રહેતા શીખી જાઓ. તમારી સાથે કોણ છે એ મહત્વનું નથી, પણ જ્યારે તમે એકલા હો ત્યારે તમે પોતાને કેટલી હિંમત આપો છો એ ખૂબ જ મહત્વનું હોય છે. બહારનો સહારો તૂટી જાય તો પણ ચાલે, પણ અંદરનો હિંમતનો દીવો ક્યારેય પણ બુઝવો ન જોઈએ દોસ્તો. જિંદગીની સફરમાં એટલું તો જરૂર શીખ્યું છે કે અહીં આ દુનિયામાં સહારો આપવા વાળું કોઈક જ છે, બાકી ધક્કો આપવા માટે અહીં બધા જ તૈયાર બેઠા છે. એટલા કમજોર ના બનો કે કોઈ તમને તોડી શકે, પરંતુ એટલા મજબૂત બનો દોસ્તો કે તમને તોડવાવાળા જ તૂટી જાય. ખોટા લોકોની લાખ વાતો સાંભળવા કરતાં એકલા રહીને પોતાના લક્ષ્ય પાછળ મહેનત કરવી એ 1000 ગણી સારી છે. જે વ્યક્તિ આજે તમારી પાછળ વાતો કરે છે એ કાલે તમારી સફળતા જોઈને તમારી સામે હાથ જોડતો થઈ જશે. કેટલીક વાતો જીવનમાં એવી પણ હોય છે જે સમજાવવાથી સમજમાં નથી આવતી, પરંતુ પોતાના ઉપર વીતી જવાથી કે પછી જાતે જ અનુભવ કરવાથી સમજણમાં આવતી હોય છે. એક જમાનો એવો પણ હતો સાહેબ કે જ્યારે લોકો એકબીજાના પગમાંથી કાંટા કાઢતા હતા. આજે જમાનો એવો છે કે લોકો એકબીજાના રસ્તામાં કાંટા પાથરે છે. જીવનમાં ગમે એટલા કડવા અનુભવો મળે, પણ કોઈને બદલવાની કોશિશ ન કરજો. બસ તમે પોતે જ બદલાઈ જજો. કારણ કે મોટા માણસો તમારી લાઈફમાં ફરી ક્યારેય પણ ના આવી શકે. જીવનમાં કોન્ટેક્ટ તો ઘણા બધા હોય છે, પરંતુ ફોન એમનો જ આવે, મેસેજ એમનો જ આવે જેમની જિંદગીમાં આપણું કંઈક મહત્વ હોય. તમારી આજની મહેનત એ તમારા કાલના સપનાઓની ચાવી છે દોસ્તો. મૌન રહેવું એ એક સાધના છે, અને જોઈ વિચારીને બોલવું એ તો એક કળા છે. મિત્રો, જો તમે બીજા લોકોથી વધારે પડતી આશા રાખો છો, ઉમ્મીદ રાખો છો, તો તમારે હંમેશા દુઃખી થવાનો વારો આવે છે એ યાદ રાખજો.
કડવું છે પરંતુ સત્ય છે મિત્રો કે જે લોકો મુસીબતમાં તમારી મદદ કરવાનો દેખાવ કરતા હોય છે એ જ લોકો તમારો તમાશો જોઈને ખુશ પણ થતા હોય છે. ક્યારેક ક્યારેક જીવનમાં એવી પણ પરિસ્થિતિ આવી જતી હોય છે કે કોઈ વાત કરે તો પણ ઠીક અને ના કરે તો પણ ઠીક. આ જમાનો ત્યાં સુધી પહોંચી ગયો છે સાહેબ કે જ્યાં કપડાં મોંઘા અને માણસની કિંમત સસ્તી થઈ ગઈ છે. આ જિંદગીમાં કોઈ હંમેશા માટે સાથ નથી આપતું. જે લોકો કહે છે ને કે ક્યારેય પણ સાથ નહીં છોડું, એ જ લોકો સાથ છોડીને જતા રહે છે. જિંદગીમાં કેટલીક ભૂલો એવી પણ હોય છે જેની ભરપાઈ આપણે આખી જિંદગી પણ નથી કરી શકતા. રૂપિયો એટલો પાવરફુલ હોય ગમે એટલો, પણ એ ભૂતકાળ નથી ખરીદી શકતો અને સંબંધો ગમે એટલા નાજુક હોય પણ એ આખું ભવિષ્ય બદલી શકે છે. બને ત્યાં સુધી સંબંધો સાચવજો, કારણ કે કમાયેલા પૈસા વહેલા મોડા પાછા આવી જશે, પણ ગુમાવેલો માણસ ક્યારેય પણ પાછો નથી આવતો. ઘણો બધો મુશ્કેલ સમય હોય છે જ્યારે તમારા દિલમાં કહેવા માટે ઘણું બધું હોય પરંતુ તમે કંઈ પણ ના કહી શકો. રડવું હોય પરંતુ બધાના સંબંધ સાચવવા માટે બસ હસતા રહો. દોસ્તો, જો તમે કોઈ વ્યક્તિ માટે ગમે તેટલું કરો અને એ વ્યક્તિને બીજો જ વ્યક્તિ સારો લાગતો હોય તો એને એ બીજા વ્યક્તિ માટે છોડી દેવા જોઈએ. એક હદ સુધીનું દર્દ થયા પછી માણસ શાંત થઈ જાય છે. પછી એને ના કોઈ પણ પ્રકારની ફરિયાદ રહે છે કે ના કોઈથી કોઈ પણ પ્રકારની ઉમ્મીદ રાખે છે. પ્રેમ જો પાકો હોય તો વિવાદ ભલે કેટલોય પણ ઊંડો હોય તેમ છતાં એ સંબંધો ક્યારેય પણ નથી તૂટતા. સફળતા રાતોરાત નથી મળતી, પણ જો તમે દરરોજ થોડું થોડું કામ કરો તો એક દિવસ ચોક્કસ સફળતા મળે છે. તમારી મહેનત જ તમારી ઓળખાણ છે. બાકી એક જ નામના હજારો માણસો આ દુનિયામાં હોય છે, એ ક્યારેય ના ભૂલવું જોઈએ. દોસ્તો, આ વિડીયો પસંદ આવ્યો હોય
તો આ ચેનલને સબસ્ક્રાઈબ કરવાનું ભૂલતા નહીં. વિડીયો જોવા માટે આભાર.